તો સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ। થાન સિરામિક ઉદ્યોગના એકમોમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા સિરામિક ઉદ્યોગને મોટું નુકસાન પહોંચ્યું છે। થાનમાં બ્રિજ બનાવવાના કામમાં વિલંબ થતા કારખાનાઓમાં પાણી ભરાઈ ગયા છે। યોગ્ય ડાયવર્ઝન ન આપ્યું હોવાના કારણે પાણી ભરાયાનો આરોપ લાગી રહ્યો છે। એકમોમાં ભરેલા કાચા માલ અને સાધન સામગ્રીને મોટા પાયે નુકસાન થયું છે। જો કે તંત્રની બેદરકારીના કારણે વરસાદી પાણીનો નિકાલ નથી થતો તેવા આક્ષેપો થઈ રહ્યા છે। વરસાદ બંધ થયા બાદ પણ હજુ વરસાદી પાણી ઓસર્યા નથી અને ઉદ્યોગકારોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। થાનગઢમાં આવેલ અતિભારે વરસાદના કારણે અમારી ફેક્ટરીમાં વરસાદનું પાણી ઘૂસી ગયેલ, એના હિસાબે અમારા કારખાનામાં વ્યાપક નુકસાન થયેલ છે। રો મટીરિયલ, કાચો માલ, પાકો માલ બધું જ પલળી ગયેલ છે અને અમારા જે સિરામિકના જે સ્પેશિયલ મોલ્ડ આવે, જે માસ્ટરપીસ બધા મોલ્ડ આવે એ પણ બધા ઓગળી ગયેલ।